ડભોઈ ખાતે હીરાબાગોડ બહાર રાણા સમાજની વાડીમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના મોટાભાગના હિન્દુ આગેવાનો હાજર રહ્યા હતા। હરિધામ સોખડાથી આવેલા સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા। આ પ્રસંગે જિગ્નેશ પટેલ તરીકે મુક્તા વક્તા તરીકે ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો અને ધાર્મિક ઉર્જાનો માહોલ જોવા મળ્યો। આજરોજ ડભોઈ નગરની ગઢબાવાની વસ્તીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું 100 વર્ષના ઉપલક્ષમાં વસ્તી સંમેલન થયું છે, જેમાં જાહેર જનતા સમાજના હિન્દુ ભાઈઓએ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આશીર્વચન મળે અને આ કાર્યક્રમનો હેતુ પંચ પરિવર્તનની વાત સંઘ જે 100 વર્ષ નિમિત્તે એક ઉજવણી સ્વરૂપે સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનની વાત કરી રહ્યો છે, એની માટે સમાજના લોકો દ્વારા આ વિષયમાં પોતાનું યોગદાન મળે અને સમાજની સહભાગિતાથી રાષ્ટ્રોત્થાન માટે દરેક વ્યક્તિ પોતાનું જે યોગદાન છે એ આપે, એના માટેનું માર્ગદર્શન. ડભોઈથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા।